પાટણ શહેરના રોટેલિયા હનુમાન દાદા મંદિર વિસ્તારમાં આવેલ 79 સોસાયટીના પાછળના ભાગે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ઓક્સિજન પાર્કના ઉદ્દેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના બદલાતા યુગમાં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ઋતુચક્ર પણ બદલાયું છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાય નહીં તેવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સરકારના આ અભિયાનમાં અનેક સેવાકીય સંસ્થાઓ પણ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બની રહી છે। ત્યારે આજરોજ પાટણ શહેરના રોટેલિયા હનુમાન દાદા મંદિર વિસ્તારમાં આવેલ 79 સોસાયટીના પાછળના ભાગે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ઓક્સિજન પાર્ક બનાવવાનું નક્કી કરવામાં આવતા થોડા દિવસ અગાઉ તેમના દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે સિંચાઈ વિભાગ દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવતા આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે 11 જેટલા અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આગામી સમયમાં આ પાર્કમાં સારા વૃક્ષો વાવી એક રમણીય સ્થળ બને તેવા શુભ આદેશ સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણીતા બિલ્ડર હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન સંજયભાઈ પટેલ, પ્રમુખ વિપુલભાઈ પટેલ, મંત્રી નીલમ દાસ, પ્રોજેક્ટ ચેરમેન હિતેશભાઈ ઠક્કર, મનોજભાઈ પટેલ હાજર રહ્યા હતા। અમારા આદરણીય ચેરમેન સંજયભાઈ, પ્રમુખ શ્રી વિપુલભાઈ અને તરવરીયા અમારા મહામંત્રી શ્રી નીલમભાઈ દાસ, આ ત્રણેય મિત્રોએ એક મિટિંગ બોલાવી અને નક્કી કર્યું કે આપણે પાટણ બિલ્ડર એસોસિએશન દ્વારા એવું શું સારું કામ કરી શકીએ જે પબ્લિકનો એને બેનિફિટ મળે। આમ તો અમે ઘણા પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, પણ આ વખતે પવિત્ર શ્રાવણ માસને લઈ અને આ છેલ્લા સોમવારે અમે એવું વિચાર્યું કે એક ઓક્સિજન પાર્ક શહેરને બનાવીને આપીએ। એના માટે અમે ઘણા સમયથી જમીન પણ શોધી રહ્યા હતા। છેલ્લા 1-2 મહિનાથી અમારી આ તપાસ ચાલુ હતી અને સિંચાઈ વિભાગ દ્વારા અમને અંદાજે 1 વીઘા જેવી જમીન આ બાબતે કાયદેસર કબજો આપી પ્રોવાઈડ કરવામાં આવી છે, જેમાં અમે ઓક્સિજન પાર્ક બનાવશું, એક વોકવે બનાવશું, ઘણા બધા વૃક્ષો વાવવાના છીએ અને આજુબાજુની સોસાયટીઓને, આજુબાજુના રહીશોને આનો લાભ મળે એ પ્રકારનો અમારો અભિગમ છે। આ સંસ્થા દ્વારા જે આ ગાર્ડન ઓક્સિજન પાર્ક બનવાનો છે એની જાળવણી પણ અમે કરવાના છીએ, ખર્ચ પણ અમારા જ સંસ્થાના મેમ્બરો દ્વારા થવાનો છે। આ પ્રકારનો આ પ્રોજેક્ટ છે।